જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં। આજે આપણે બનાવશું ભાવનગર જ્વેલ સર્કલની પાસે મળતું ફેમસ કઠોળ, જે એકદમ વેજીટેબલથી ભરપૂર હોય છે અને દવાખાનાઓની સામે જ મળે છે, એટલે દર્દીઓ છે એ સાજા થઈ જાય એવું ટેસ્ટી અને એટલું પૌષ્ટિક હોય છે। તો આ બનાવવું ખૂબ જ સરળ છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેની માટે આપણે એક વાસણની અંદર એક જ સરખા માપના ચણા લઈશું, એટલે કે એક કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો। તેની સામે તેટલા જ શિંગદાણા, તેની સામે લીલા વટાણા, અત્યારે લીલા સિઝનના વટાણા પણ તમે વાપરી શકો, નહીંતર આ રીતે સૂકા। સાથે લઈશું મગ, તેટલા જ પ્રમાણના મઠ, અને તેની સાથે લઈશું ચોળા કે ચોળીના દાણા અને કાબુલી ચણા એટલે કે છોલે ચણાના ચણા। આ બધું જ તમારે જે ઉમેરવું હોય એ બધું જ કઠોળ તમે અહીં ઉમેરી શકો। મેં રાજમા પણ સાથે ઉમેર્યા છે, તમારે જે વાપરવું હોય તે બધું જ અહીં ઉમેરી શકો। અને આ છે એકદમ મિક્સ કઠોળ, તમે સ્ટોર કરીને આખું વર્ષ બીજા અનાજની જેમ પણ રાખી શકો છો। અને જ્યારે તમારે મન થાય ત્યારે આ રીતે કપના માપથી કાઢી લેવાનું। વાટકીનું માપ ખાસ સેટ રાખજો, બધી જ વસ્તુ આપણે વાટકીના માપથી લેશું એટલે આગળ પણ। તો આ વાટકી 2 વાટકી ભરી મેં ઉમેરી અને પાણી ઉમેરી આખી રાત માટે પલળવા માટે રાખી દીધું હતું। બીજે દિવસે આ પલળી ગયું છે, તમે આને પણ સ્ટોર કરી શકો છો। એકવાર તમે પલાળી લો એટલે એક એરટાઇટ ડબ્બાની અંદર, ફ્રીજની અંદર 8 દિવસ માટે આ કઠોળ પણ સ્ટોર કરી શકો છો। જ્યારે બનાવવી હોય ત્યારે તૈયાર કરી શકો તમે આ। તો આ રેસીપી છે એ માંદા માણસ ખાય તો સાજા થઈ જાય છે, તમે બરોબર સાંભળ્યું, કારણ કે આ ભેળમાં ખૂબ જ વિટામિન, પ્રોટીન અને ખૂબ પ્રમાણમાં ફાઇબર છે। તો તમે આ આરોગી શકો છો, ગમે ત્યારે વેટ લોસમાં પણ તમને ઉપયોગી છે, નાના બાળકોના ટિફિનમાં પણ। હવે આપણે જે કપથી કઠોળ પલાળ્યું હતું એ જ કપ કે વાટકીના માપથી આપણે અહીં બીટ, ગાજર અને મકાઈના દાણા લેવાના છે। બીટ ને ગાજરને એકદમ સરસ ઝીણું ઝીણું સુધારવાનું છે। તે જ કપના માપથી અહીં આપણે જેટલું કઠોળ પલાળેલું છે, એટલે 2 કપ મેં પલાળ્યા હતા, તેટલા જ પ્રમાણનું અહીં 2 કપ પાણી ઉમેર્યું છે। પાણી ખાસ તમારે જેટલું કઠોળ હોય તેટલું જ ઉમેરવું, કારણ કે આપણે પાણી છે એ વધારે એક્સ્ટ્રા નથી ઉમેરવાનું। મીઠું તમારે માપસર નાખી આ રીતે 2 થી 3 સીટી લઈ અને બાફી લેવાનું છે। કઠોળમાં એકદમ પરફેક્ટ પાણી છે, બસ આટલું જ નીચે પાણી રહેલું હોવું જોઈએ। તો આપણું કઠોળ છે એ બહુ વધારે પડતું પાકેલું પણ નહીં થાય અને બહુ છે એ કાચું પણ નહીં રહે। તો આ રીતે એકદમ આરામથી તૂટે એવું આપણું કઠોળ થઈ જવું જોઈએ, અધ કચરું બફાયેલું, સાવ કાચું ન જ લાગવું જોઈએ, તો જ તેનો ટેસ્ટ છે સરસ આવશે। અને મીઠાનું પ્રમાણ છે બરોબર એક સરખું રાખવું, તો મીઠું છે આપણે ઉપરથી ન નાખવું પડે એ રીતે। તો આ રીતે આપણે એક બીજા વાસણની અંદર કાઢી લેશું। બહુ સહેલી રેસીપી છે પણ ખૂબ જ જોરદાર છે અને ગુણથી ભરપૂર છે। તમે આને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો, ઇવન મોટાને પણ આપી શકો। તો આપણે તેની ઉપર અડધું લીંબુ નીચવી દીધું છે અહીં। તો લીંબુનું પ્રમાણ પણ તમારે વધારે માત્રામાં રાખવાનું, કારણ કે બીટ અને ગાજર છે એ નેચરલી મીઠા હોય છે। સાથે 2 ચપટી જેટલો સંચળ પાવડર અને આ રીતે નાની અડધી ચમચી જેટલું ધાણા જીરું, સાથે આપણે નાખશું કોથમરી। તો અત્યારે આ બધું શિયાળામાં ખૂબ જ અવેલેબલ હોય છે, ખૂબ જ તાજી અને ફ્રેશ માત્રામાં આપણને બજારમાંથી મળી રહે છે આરામથી, ને આ તો આખા વર્ષ માટે તમે ગમે ત્યારે ખાઓ તો ખૂબ જ હેલ્ધી એવી બને છે। તો માંદું માણસ સાજું થઈ જાય એવી આ જ્વેલ સર્કલની ફેમસ કઠોળ ભેળ તમે જો ખાધી હોય તો કોમેન્ટમાં એકવાર જરૂર મને જણાવજો। અને મારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે ત્યાં જેવી ખાઓ છો એવો ટેસ્ટ આવ્યો કે નહીં। તો પહેલાં તમે બનાવો અને પછી મને કોમેન્ટ કરો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।